प्रोग्रामिंग प्रॉब्लम मॉड्यूल 2 આપણે ડ્યુઆલિટી શીખવાનું છે। ડ્યુઆલિટીમાં ટોટલ 4 એક્ઝામ્પલ્સ છે। ફર્સ્ટ 2 આપણે બેઝિક લેશું અને થર્ડ અને ફોર્થ એડવાન્સ્ડ એક્ઝામ્પલ્સ છે। સો યુઝ્યુઅલી થર્ડ અને ફોર્થ મેથડના એક્ઝામ્પલ્સ વધારે પૂછવાની શક્યતા છે એક્ઝામમાં, પણ સ્ટીલ ઇન ઓર્ડર ટુ સોલ્વ મેથડ નંબર 3 એન્ડ મેથડ નંબર 4 યુ શુડ નો હાઉ ટુ સોલ્વ મેથડ નંબર 1 એન્ડ 2, રાઈટ। સો આપણે અત્યારે આ પોઈન્ટ ઉપર ફર્સ્ટ 2 મેથડ બેઝિક મેથડ્સ સ્ટડી કરવાના છે, રાઈટ। સો લેટ અસ સ્ટાર્ટ વિથ ડ્યુઆલિટી। ઓકે, સો મોડ્યુલ 2 linear programming problem duality. Okay, we are starting with first method, right, basic. Okay, so we'll continue with the first example of formulation and first example of simplex, which is maximization method. So the question is maximum z is equal to 40x1 plus 35x2 subject to constraint number 1 2x1 plus 3x2 less than or equal to 60, and next equation 4x1 plus 3x2 less than or equal to 96, x1 and x2 greater than or equal to 0. Okay, હવે ટેક કેર, આપણે શું કરવાનું છે? વી આર રાઇટિંગ ધ ડ્યુઅલ. ઓકે, ધીસ ઇઝ નોન એઝ પ્રાઇમલ. ઓકે, ક્વેશ્ચનમાં જે આપણને આપ્યું છે એને પ્રાઇમલ કહેવાય, ધ બેઝિક એક્ઝામ્પલ, ધ બેઝિક ક્વેશ્ચન, અને પ્રાઇમલને બેઝમાં રાખીને તમે એનું ડ્યુઅલ, એનું મિરર ઇમેજ ક્રિએટ કરશો. ઓકે, ડ્યુઅલ એક્ઝામ્પલ, ડ્યુઅલ એલપીપી બનાવશો. ઓકે, હવે હાઉ ટુ સ્ટાર્ટ, હાઉ ટુ પ્રોસીડ? સો યુ વિલ સ્ટાર્ટ વિથ ઓબ્જેક્ટિવ ફંક્શન. ઓકે, સો સૌથી પહેલું શું કરવાનું? તો કે ઇફ ધ પ્રાઇમલ ઇઝ મેક્સિમાઇઝેશન, if the primal is maximization, dual will be minimization. સૌથી પહેલું આ. ઓકે, એટલે અહીંયા મેક્સ ઝેડ છે તો હું લખીશ મિનિમમ ઝેડની બદલે જી, મિનિમમ જી. ટેક્સ્ટ બુકમાં જી છે એટલે આપણે જી લખીએ છીએ. યુ કેન યુઝ એની આલ્ફાબેટ વિચ યુ વિશ, બટ ટેક્સ્ટ બુક જી કહે છે એટલે આપણે જી લખીએ છીએ. સો મિનિમમ જી ઇઝ ઇક્વલ ટુ, હવે શું કરવાનું? તો કે હવે અહીંયા બે વેરિયેબલ્સ છે, બટ યુ વિલ નોટ યુઝ ધોઝ વેરિયેબલ્સ, યુ વિલ યુઝ ધીઝ ટુ વેરિયેબલ્સ ઇન ધ ઓબ્જેક્ટિવ ફંક્શન. ઓકે, તો શું દેખાય છે આપણને? 60 અને 96, નંબર 1. નંબર 2, ઇન પ્રાઇમલ, રાઇટ, વી આર યુઝિંગ x1 x2. in dual we will use y1 and y2. okay, so x will be replaced by y, and ઓબ્જેક્ટિવ ફંક્શનમાં, રાઈટ, જે કોઇફિશિયન્ટ્સ છે એ રિપ્લેસ થશે કોનાથી? તો કે તમારું જે બીઆઈ હતું એનાથી, રાઈટ. દે વિલ બી રિપ્લેસ્ડ બાય બીઆઈ. બીઆઈ એટલે આપણે સિમ્પ્લેક્સ ટેબલમાં જે ઇક્વલ ટુની રાઇટ સાઈડ લખતા હતા એ બીઆઈ હતું, રાઈટ. સો ઓબ્જેક્ટિવ ફંક્શન કોઇફિશિયન્ટ વિલ બી રિપ્લેસ્ડ વિથ બીઆઈ, મીન્સ આ નંબર્સથી રિપ્લેસ થશે. તો મિનિમમ જી ઇઝ ઇક્વલ ટુ 60 y1 પ્લસ 96 y2. ધીસ ઇઝ યોર ઓબ્જેક્ટિવ ફંક્શન. નાવ સબ્જેક્ટ ટુ, હવે આવે છે કન્સ્ટ્રેન્ટ્સ. કન્સ્ટ્રેન્ટ્સ જે આવી રીતના છે, નાવ યુ વિલ નોટ પ્લોટ ઇન ધેટ મેનર, બિકોઝ આ નંબર્સ તમે અહીંયા લઈ લીધા છે, રાઈટ. આ નંબર્સ આપણે અહીંયા લઈ લીધા છે. તો હવે શું કરશું? તો કે હવે યુ વિલ કન્સિડર કન્સ્ટ્રેન્ટ્સ ઇન ધીસ મેનર, 2 4, અને એની ઇનઇક્વાલિટીમાં યુ વિલ પુટ ધીસ નંબર. ઓકે, કન્સ્ટ્રેન્ટ નંબર 2, આ બંને નંબર્સ, અને એની ઇનઇક્વાલિટીમાં યુ વિલ પુટ ધ સેકન્ડ નંબર, સેકન્ડ વેરિયેબલ વિચ ઇઝ 35, રાઈટ. હું કેવી રીતે કરું છું જોઈ લો. અહીંયા પહેલાં ફર્સ્ટ કન્સ્ટ્રેન્ટ સ્ટાર્ટ કરું છું, 2y1 પ્લસ 4y2. હવે મિનિમાઇઝેશનનો પ્રોબ્લેમ છે, સો ઇનઇક્વાલિટી શુડ બી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ. મેક્સિમાઇઝેશનમાં ઇનઇક્વાલિટી હતી લેસ દેન ઓર ઇક્વલ ટુ. મિનિમાઇઝેશનની ઇનઇક્વાલિટી હોવી જોઈએ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ. સો આ બે નંબર્સ મેં લીધા, 2y1 પ્લસ 4y2 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 40, અને સેકન્ડ કન્સ્ટ્રેન્ટ આમ બનશે 3y1 પ્લસ 3y2 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 35, એન્ડ ફાઇનલી નોન નેગેટિવિટી કન્ડિશન y1 y2 greater than or equal to 0. This is how you will do the duality. Okay, ફરીથી એક વખત રિપીટ કરું છું, શાંતિથી જોઈ લો. મેક્સિમાઇઝેશન એક્ઝામ્પલ વિલ બી કન્વર્ટેડ ઇન્ટુ મિનિમાઇઝેશન, રાઇટ. મિનિમાઇઝેશનના ઓબ્જેક્ટિવ ફંક્શનમાં જે કોઇફિશિયન્ટ્સ આપણે યુઝ કરવાના છે એ આપણા કન્સ્ટ્રેન્ટ્સના બીઆઈ વેરિયેબલ્સ આવી જશે, બીઆઈ નંબર્સ આવી જશે.
સો 60 and 96 will be transferred to objective function અને એમની જગ્યાએ કોણ આવી જશે? ઓબ્જેક્ટિવ ફંક્શનના કોએફિશિયન્ટ્સ 40 અને 35 જુઓ છે. યસ. નંબર 2 કન્સ્ટ્રેન્ટ્સ તમે વર્ટિકલી જોશો હવે. સો 2y1 પ્લસ 4y2 મિનિમાઇઝેશનનો સમ છે એટલે ઇનઇક્વાલિટી સેટ થશે ગ્રેટર ધેન. મેક્સિમાઇઝેશનનો સમ હોય પ્રાઇમલમાં તો તમારી ડ્યુઅલમાં સેટ થશે મિનિમાઇઝેશન, રાઈટ. સો 2y1 પ્લસ 4y2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 40 આ વાળું, અને બંને 3 છે, 3y1 પ્લસ 3y2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 35, y1 and y2 greater than or equal to 0. Okay, this is how you'll do the duality. This is the most basic example. Okay, now let us move ahead to the next step, next method, that is known as method of mixed constraints. Okay, chalo. Method number 2, mixed constraints. ઓકે, ક્વેશ્ચનમાં જ આઈડિયા આવશે કે મિક્સ્ડ કન્સ્ટ્રેન્ટ્સ કઈ રીતે છે. સો લેટ મી રાઇટ ધ એક્ઝામ્પલ. ક્વેશ્ચન પ્રાઇમલ મિનિમમ z ઇઝ ઇક્વલ ટુ 10x1 પ્લસ 20x2 સબ્જેક્ટ ટુ કન્સ્ટ્રેન્ટ નંબર 1 3x1 પ્લસ 2x2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 18, then x1 plus 3x2 greater than or equal to 8 and 2x1 minus x2 less than or equal to 6, x1 x2 greater than or equal to 0, right. હવે ક્વેશ્ચન છે મિનિમાઇઝેશન ઇનઇક્વાલિટી છે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, પણ અહીંયા પ્રોબ્લેમેટિક છે સિચ્યુએશન. આમાં ઇનઇક્વાલિટી કેવી છે? લેસ ધેન ઓર ઇક્વલ ટુ, વિચ ઇઝ નોટ એઝ પર ધ રૂલ. સો યુ હેવ ટુ કન્વર્ટ ધીસ constraint with this inequality, that is લેસ ધેન ઓર ઇક્વલ ટુને આપણે કન્વર્ટ કરવાનું છે કે માં ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, અને એ કરવા માટે આપણે શું કરશું? સો વિલ રાઇટ સ્ટેપ નંબર 1. ઓકે, બેલેન્સિંગ ધ પ્રોબ્લેમ. ઓકે, બરાબર છે. કોને બેલેન્સ કરવાનું છે? વી હેવ ટુ બેલેન્સ કન્સ્ટ્રેન્ટ 3. ઓકે, કઈ રીતના કરશું? મલ્ટીપ્લાઈંગ both sides by -1. We'll multiply the both sides of the constraints with -1. So I'm writing 2x1 minus x2 less than or equal to 6 multiplied by -1. Okay, so હવે multiply કરો. -2x1 minus minus plus x2 less than or equal to is converted into greater than or equal to -6. Right, this is your correct equation with the flow of minimization problem. Okay, so once you are done with this, you will write step 2 and એમાં આપણે લખશું rewriting the primal. Okay, so primal ને rewrite કરવાનું. So again we'll start with the example. Minimum z is equal to 10x1 plus 20x2 subject to પહેલા બે કન્સ્ટ્રેન્ટ નો પ્રોબ્લેમ. વિલ કન્ટિન્યુ. 3x1 પ્લસ 2x2 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 18, x1 પ્લસ 3x2 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 8 એન્ડ ધીસ વન minus 2x1 પ્લસ x2 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ -6, x1 x2 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. હવે ડ્યુઅલ બનાવવા માટે વિલ ટેક ધ રેફરન્સ ઓફ ધીસ એન્ડ વી વિલ રિમૂવ this primal. Okay, એને આપણે કન્સિડર નહીં કરીએ. now let us write the dual. so step number 3, dual. okay, હવે ક્વેશ્ચન પ્રાઇમલ શું છે? મિનિમાઇઝેશન. ડ્યુઅલ થઈ જશે મેક્સિમાઇઝેશન. મેક્સિમમ g ઇઝ ઇક્વલ ટુ, હવે કેટલા વેરિયેબલ્સ આપણી પાસે છે પ્રાઇમલમાં? 2, x1 અને x2, પણ તમારી પાસે કન્સ્ટ્રેન્ટ્સ કેટલા છે? 3. સો તમે ડ્યુઅલમાં 3 વેરિયેબલ્સ ઇન્ટ્રોડ્યુસ કરશો, y1, y2 એન્ડ y3, રાઈટ. હવે કઈ રીતના કરશું? આપણે જેમ કર્યું હતું એમ. constraints of objective function will be transferred to bi and bi numbers will be transferred to the objective function. તો
તો અહીંયા લખશું 18y1 8y2 -6y3 રાઈટ. ચેક કરો, હું લખું છું 18y1 રાઈટ, પછી 8 પ્લસ છે 8y2 એન્ડ 6 ઇઝ નેગેટિવ 6y3 રાઈટ. ધીસ ઇઝ યોર ઓબ્જેક્ટિવ ફંક્શન. નાઉ સબ્જેક્ટ ટુ રાઈટ. આપણી પાસે કન્સ્ટ્રેન્ટ્સ છે, 3 વેરિયેબલ્સ 3 કન્સ્ટ્રેન્ટ છે. તો આ તમારું પહેલા વેરિયેબલનું કન્સ્ટ્રેન્ટ બનશે. આને 1 સમજી લેવાનું, 3 1 એન્ડ 2. ઓકે, સો 3y1 1 છે એ પોઝિટિવ છે, સો પ્લસ y2 માઇનસ 2y3. ઓકે, 3 1 એન્ડ -2. ઓકે, હવે અહીંયા મિનિમાઇઝેશન હતું તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, અહીંયા મેક્સિમાઇઝેશન છે તો અહીંયા આવશે લેસ ધેન ઓર ઇક્વલ ટુ, અને તમારો પહેલો કોઇફિશિયન્ટ ઓબ્જેક્ટિવ ફંક્શનનો ઇઝ 10. ઓકે, હવે બીજું બનશે 2 3 એન્ડ 1, આને 1 સમજવાનું. સો 2 3 એન્ડ 1 જુઓ, 2y1 3y2 પ્લસ y3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ સેકન્ડ કોઇફિશિયન્ટ 20, એન્ડ દેન y1 y2 y3 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. This is how you will write the dual. આમાં આપણે શું શીખ્યા? નંબર 1 મિક્સ્ડ કન્સ્ટ્રેન્ટ હતા. તમારો મેઇન ક્વેશ્ચન મિનિમાઇઝેશનનો હતો, એમાં બધા જ કન્સ્ટ્રેન્ટ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ હોવા જોઈએ, એની બદલે વન ઓફ ધ કન્સ્ટ્રેન્ટ વોઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ. લેસ ધેન ઓર ઇક્વલ ટુ હતું એટલે આપણે સ્ટેપ નંબર 1 કર્યું, એને કન્વર્ટ કરશું લેસ ધેન ઓર ઇક્વલ ટુમાંથી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુમાં. એ કરવા માટે બંને સાઈડને -1થી મલ્ટીપ્લાય કર્યું. મલ્ટીપ્લાય કરશો એટલે નવું કન્સ્ટ્રેન્ટ બની જશે. એ નવા કન્સ્ટ્રેન્ટને તમારા પ્રાઇમલમાં ઇન્ક્લુડ કરવાનું, પ્રાઇમલને રીરાઇટ કરવાનું. સો બધી વસ્તુઓ જે કોમન હતી, સરખી હતી, એપ્રોપ્રિએટ હતી, એ એઝ ઇટ ઇઝ કોપી કરવાની છે. અને જે નવો કન્સ્ટ્રેન્ટ તમે ક્રિએટ કર્યો, this one, it will be replaced by the unstandardized one, unbalanced one. તો આને તમે અનસ્ટેન્ડર્ડાઇઝડ ઇક્વેશન કન્સ્ટ્રેન્ટને રિમૂવ કરશો, સ્ટેન્ડર્ડાઇઝ ઇક્વેશનને પ્રાઇમલમાં ઇન્ક્લુડ કરશો, અને એ રીરાઇટેડ પ્રાઇમલ જે હોય એને બેઝમાં લઈને યુ વિલ રાઇટ ધ ડ્યુઅલ. ઓકે, સો ધીસ ઇઝ વોટ યુ શુડ લર્ન. ઓકે, હવે મારે આમાં તમને હજી એક પોઈન્ટ સમજાવવો છે, એ સમજાવી દઉં, પછી આપણે નેક્સ્ટ મેથડ નંબર 3માં જશું. રાઈટ, શું સમજ્યા તમે? તો કે તમારા પ્રાઇમલમાં વેરિયેબલ્સ, રાઈટ, આઈ એમ રાઇટિંગ પ્રાઇમલ, ઓકે, અને એની સામે ડ્યુઅલ. ઓકે, સો જસ્ટ લેટ મી રાઇટ હિયર સો દેટ તમે ક્લિયર કરી શકો. રાઈટ, અહીંયા લખીએ છીએ આપણે પ્રાઇમલ એન્ડ ડ્યુઅલ. ઓકે, સો વેરિયેબલ્સ બરાબર સમજજો. આમાં વેરિયેબલ્સ બે છે, 10x1 અને 2x2, મીન્સ x1 એન્ડ x2. ઓકે, ડ્યુઅલમાં વેરિયેબલ્સ કેટલા થઈ ગયા જોઈ લો, y1 y2 એન્ડ y3, 3. શું કામે? વોટ ઇઝ ધ રીઝન? બિકોઝ પ્રાઇમલમાં કન્સ્ટ્રેન્ટ્સ 3 હતા, જુઓ 1 2 એન્ડ 3, રાઈટ. પણ ડ્યુઅલમાં કન્સ્ટ્રેન્ટ કેટલા થઈ ગયા? ઓનલી 2. ધીસ શુડ મેચ. ઓકે, અહીંયા આ 2 છે ને આ 3 છે, તો અહીંયા 3 અને 2 ઇન્વર્સ થવું જ જોઈએ. And if it is not happening, then you are not writing, you are not creating dual as per the rules, right? So this is possible only when you have less number of variables and more constraints. Okay, આ મિસમેચ હશે ત્યારે તમારે આ વસ્તુ વેરીફાઈ કરવાની છે. This you should remember, because next એક્ઝામ્પલમાં આ રૂલને ધ્યાનમાં રાખીને હું તમને એક નવો સ્ટેપ શીખવાડીશ. Okay, so this is all about the first 2 methods of duality. In the next session we'll learn method number 3 and method number 4.